હાલો વિદ્યાર્થી મિત્રો, આજના ફરી નવા લેક્ચરમાં ડેઇલી નોલેજના તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 તેમની અંદર સામાજિક વિજ્ઞાન એમનું ચેપ્ટર નંબર 8 ભણવાના છીએ, જેમનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને એમના લક્ષણો। એટલે કે ભારતનું કઈ રીતે બંધારણનું ઘડતર થયું અને એના શું શું લક્ષણો છે તેના વિશેની વાત, તેના વિશેની સમજૂતી આપણે આજના લેક્ચરની અંદર મેળવવાના છીએ। તો ચાલો આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ। તો લેક્ચર છે આજનો લેક્ચરની અંદર આપણે બંધારણ એટલે સંવિધાનનો અર્થ પહેલા તો ભણવાના છીએ, પણ એ પહેલા અહીંયા પણ ચેપ્ટરનું નામ લખેલ છે, ચેપ્ટર 8 છે ભારતના રાજ્યના બંધારણનું ઘડતર અને એના લક્ષણો। ઓકે, એના વિશે આપણે ભણવાના છીએ। તો ચાલો વિડીયોની શરૂઆત કરી દઈએ। તો એમાં સૌથી પહેલો મુદ્દો છે બંધારણ એટલે કે સંવિધાન। આપણું જે ભારતીય બંધારણ છે, આપણું જે સંવિધાન છે, એમનો અર્થ શું થાય એમના વિશેની સમજૂતી આપણે આજના લેક્ચરની અંદર મેળવવાના છીએ। કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહ અને દેશનું બંધારણ કહેવામાં આવે છે। એટલે કે જો કોઈ પણ દેશનું આપણે શાસન ચલાવવું હોય ને તો એના માટે જે છે તે નીતિ નિયમો ઘડવામાં આવે છે, વ્યવસ્થિત સંગ્રહ કરવામાં આવે છે અને દેશનું બંધારણ કહેવામાં આવે છે। ધોરણ 8ના જેટલા પણ વિદ્યાર્થીઓ આ ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છે તેમને મારી નમ્ર વિનંતી રહેશે કે તમે જે છે તમારી ટેક્સ્ટ બુક સાથે ઓપન રાખો, જેથી કરીને આમાં કોઈ વર્ડ્સની મિસ્ટેક આવે તો જે છે તે તમને ખબર પડી શકે કે યોગ્ય શબ્દ શું છે એની જગ્યાએ। કારણ કે આ હાથે રાઇટિંગ કરીને લખવામાં આવેલું હોય, બનાવવામાં આવેલું હોય પ્રેઝન્ટેશન, એટલા માટે માણસો દ્વારા થોડી ઘણી ભૂલ તો થયેલી હોય જ। તો ટેક્સ્ટ બુક સાથે રાખવા નમ્ર વિનંતી। ઓકે, તો ચાલો નેક્સ્ટ જોઈએ। તો આપણે બંધારણ એટલે કે સંવિધાનનો અર્થ તમે જોઈ ગયા। શું થાય તો કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે અથવા તો ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહ અને દેશનું બંધારણ કહેવામાં આવે છે। ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો એમનું મહત્વ શું છે, બંધારણનું મહત્વ શું છે એ આપણે જોઈએ તો કે બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે। આપણા ભારતનું જે બંધારણ છે ને એ દેશનો પાયાનો એટલે કે પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે। આપણું જે બંધારણ છે ને એ એક મહત્વનો દસ્તાવેજ છે। ઓકે, આગળ જોઈએ તો બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે। ઓકે, બંધારણની જોગવાઈઓ કેવી છે એના પ્રકારના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે। ઓકે, આગળ જોઈએ દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ। એટલે કે દેશમાં જે પણ કાયદા ઘડવામાં આવે છે, દેશના કાયદાઓ બંધારણને સુસંગત એટલે કે એની સંગત અને બંધારણની જોગવાઈઓ જે હોય એના આધીન જ હોવા જોઈએ। બંધારણની જોગવાઈને વિરુદ્ધ કોઈ પણ કાયદો હોવો જોઈએ નહીં। બંધારણ કાયદાઓથી સર્વોપરી છે। ઓકે, બંધારણ જે છે તે એ કોનાથી સર્વોપરી હોય છે તો કે કાયદાઓથી સર્વોપરી હોય છે। બંધારણમાં સમાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે। ઓકે, બંધારણ કોના હિત માટે પહેલા તો હોય તો કે બંધારણ જે છે ને એ લોકોના હિત માટે હોય છે। લોકોના હિત માટે બંધારણ ઘડવામાં આવેલું હોય છે અને આ બંધારણના આધારે આપણે જે છે તે દેશ ચલાવી શકીએ છીએ। બંધારણ જે છે ને એ મહત્વનો એક દસ્તાવેજ છે આપણા દેશ માટે। ઓકે, એટલે આ બંધારણમાં સમાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો કોઈ દી ખતમ થતી નથી, તે બદલાતી જ રહે છે। એક એનું એક્ઝામ્પલ આપીને તમને જણાવું તો કે પહેલા જે છે તે સાદા અને સાવ સિમ્પલ મોબાઈલ આવતા। ઓકે, પણ જેવી જ રીતે નવા મોબાઈલો બહાર પડ્યા, ઓકે, નવા ફ્યુચરવાળા મોબાઈલ બહાર પડ્યા, જેથી લોકોની જરૂરિયાતો બદલાણી, એટલે લોકો જે સાદા મોબાઈલો વાપરતા તેના ઉપરથી સ્માર્ટફોન ઉપર સ્વિફ્ટ થવા લાગ્યા। ઓકે,
તો આવી રીતે જરૂરિયાત જે છે તે લોકોની બદલાતી રહે છે. અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. આ લાઈનને જે છે તમારી ટેક્સ્ટબુકની અંદર અંડરલાઈન કરી લેજો, જેથી આ ચેપ્ટરમાંથી જે છે તે 1 માર્કના, 2 માર્કના અને 3 માર્કના પ્રશ્ન જે છે તે પૂછાઈ શકે છે. ઓકે, તો આ જે પહેલી જે લાઈન છે એ અને આ જે કલર અલગ કલરથી બનાવેલી લાઈનને તમારી ટેક્સ્ટબુકની અંદર પેન્સિલ અથવા તો હાઇલાઇટરની મદદથી ટીક માર્ક કરી લેવા વિનંતી. ચાલો આગળ આપણે જોઈએ બંધારણની ઘડતર પ્રક્રિયા વિશે. આપણે આગળના વાત કરવાની છે કે કઈ પ્રકારની બંધારણની ઘડતર પ્રક્રિયા છે. આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. ઓકે, આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946ના રોજ, ઓકે, આપણો દેશ આઝાદ થયો 1947ની અંદર, એ પહેલા 1946ની અંદર 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. આ લોકોએ બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. ઓકે, બંધારણ સભામાં કુલ કેટલા? 389 સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમના હતા, જુદા જુદા ધર્મના હતા, જુદી જુદી જાતિના લોકો હતા, જુદા જુદા લિંગના લોકો હતા અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ અથવા તો રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે જે આ બંધારણ ઘડવા માટે જે બંધારણ સભાની રચના કરવાની હતી ને, એમાં બંધારણ સભામાં કુલ 389 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં જુદી જુદી કોમના લોકો, ધર્મના લોકો, જાતિના લોકો, લિંગના લોકો અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ જે વ્યક્તિઓ હતી ને, એમનો સમાવેશ આ 389 લોકોની અંદર કરવામાં આવ્યો હતો. ઓકે, આગળ વાત કરીએ તો તદ અનુસાર મહત્વના સભ્યોમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામત, ફ્રેડ એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણ સ્વામી આયંગર, બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ થયો હતો. અને આ સિવાય જે મહત્વના સભ્યો હતા ને, એમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી જેવા, કનૈયાલાલ મુનશી, બલદેવસિંહ અને આવા ઘણા બધા લોકોનો સમાવેશ થયો. અને મહિલા પ્રતિનિધિઓમાં સરોજની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત વગેરેની વ્યક્તિઓનો સમાવેશ થયો મહત્વના સભ્યોમાં. ઓકે, બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને જે છે તે નિમણૂક કરવામાં આવ્યા હતા. ઓકે, જ્યારે બંધારણની મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકરને જે છે તે પસંદ કરવામાં અથવા તો નિમણૂક કરવામાં આવ્યા હતા. તો આ જે છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આ બંનેને તમારી ટેક્સ્ટબુકની અંદર અંડરલાઈન કરી લેવા વિનંતી. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને નિમણૂક કરવામાં આવ્યા હતા. 1 માર્કમાં પૂછાઈ શકે કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને નિમણૂક કરવામાં આવ્યા હતા, તો ત્યાં રાજેન્દ્ર પ્રસાદ આવે. અને જ્યારે બંધારણની મુસદ્દા, એને બીજું નામ પણ કહેવાય છે ખરડા, તો આ ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. તો આમાં જે છે તે લોચા ન વળે એનું ધ્યાન રાખજો, કારણ કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે જો તમે ડોક્ટર ભીમરાવ આંબેડકર લખી નાખશો અથવા તો કોઈ અન્ય નામ લખી નાખશો તો એ તમારું તદ્દન ખોટો જવાબ રહેશે. તો આ 1-2 માર્કના પ્રશ્નોમાં આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. ઓકે,
આ બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1946 થી શરૂ કરી હતી. ત્યારે આ બંધારણ સભાએ તેમની કામગીરી જે છે બંધારણ તૈયાર કરવાની એ 9મી ડિસેમ્બર 1946 થી શરૂ કરી દીધી હતી. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસોમાં મળેલી કુલ 166 બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી હતી. ઓકે, તો આ બંધારણ સભાને બંધારણ કમ્પ્લીટ કરતા કેટલો સમય લાગ્યો? બંધારણને તૈયાર થતા ટોટલ 2 વર્ષ 11 માસ 18 દિવસોનો સમય લાગ્યો હતો. ઓકે, અને એમાં કુલ 166 બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી હતી. આગળ જોઈએ તો કે આ પ્રક્રિયામાં એટલે કે બંધારણ તૈયાર કરવાની પ્રક્રિયામાં તેઓએ કોણે તો કે બંધારણ જે લોકો તૈયાર કરતા હતા જે સભ્યો એ લોકોએ દુનિયાના જુદા જુદા દેશોમાં જઈ બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કર્યો અને આ અભ્યાસ કરી વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. ઓકે, તો આ લોકો દુનિયાના જુદા જુદા દેશોમાં ગયા કે બંધારણ શું છે, કઈ રીતે બનાવવામાં આવે છે અને બંધારણમાં કયા કયા મહત્વના લક્ષણોનો સમાવેશ કરવાનો હોય છે દેશના હિત માટે, કારણ કે બંધારણનો ઉપયોગ કરવાનો હતો એટલા માટે. તો આ રીતે જે છે તે ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ઓકે, આગળ જોઈએ તો આ જે તમને દેખાય છે અન્ય કલરમાં જે ટોપિક અથવા તો જે પોઈન્ટ એમને તમારી ટેક્સ્ટબુકની અંદર જરૂરથી અંડરલાઈન કરી લેવા, કારણ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, પ્રશ્નમાં પૂછાઈ શકે છે. ઓકે, આગળ જોઈએ. બંધારણમાં પ્રથમ 295 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ અને 8 પરિશિષ્ટ હતા. ઓકે, બંધારણ જે પહેલી વખત બંધારણમાં 295 અનુચ્છેદ હતા એટલે કે આર્ટિકલ અને 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ સુધારા સાથે 395 અનુચ્છેદ અને 9 પરિશિષ્ટ થઈ ગયા એટલે કે 100 અનુચ્છેદ વધી ગયા એટલે કે 100 આર્ટિકલ વધી ગયા અને 1 પરિશિષ્ટ વધી ગયું. ઓકે, પહેલા કેટલા હતા? 295 અને થઈ ગયા બાદમાં કેટલા થઈ ગયા અનુચ્છેદ? 395. પહેલા પરિશિષ્ટ કેટલા હતા? તો કે 8 જ હતા, પણ ત્યારબાદ કેટલા થઈ ગયા સુધારા બાદ? તો કે 9 થઈ ગયા અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું. ઓકે, 26 નવેમ્બર 1949 રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું અને કાયદાનું સ્વરૂપ અપાયું. ઓકે, 26 નવેમ્બર 1949 રોજ બંધારણ સભામાં જે છે તે બંધારણ સર્વાનુમતે પસાર થઈ ગયું અને કાયદાનું સ્વરૂપ પણ અપાઈ ગયું. હવે વાર એટલી જ હતી કે બંધારણને જે છે તે ભારતીય પ્રજા માટે અમલમાં લાવવાનું હતું, પણ ધીમે ધીમે હવે અમલમાં પણ આવી જશે, આગળના ટોપિકમાં આવી જશે. તો ચાલો જોઈએ. 26 જાન્યુઆરી 1949નો એ દિવસ કે જ્યારે ભારતમાં બંધારણ અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું અને કાયદાનું સ્વરૂપ અપાયું. ઓકે, આ બંધારણને જે છે તે 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું અને ત્યારથી ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું અને આ કાયદાનું સ્વરૂપ અપાયું. ઓકે, તેથી આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ અને આના કારણે જ આપણે જે છે ને તે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઓળખીએ છીએ. ભારતના બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહની મુખાકૃતિને અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યા. આપણા ભારતના બંધારણમાં જે રાષ્ટ્રચિહ્ન છે આપણું એ 4 સિંહોની મુખાકૃતિ છે. 3 જે છે તે 3 આપણને દેખાય છે સિંહની મુખાકૃતિ, 3 સિંહના મોઢા આપણને દેખાય છે, પરંતુ એક પાછળની સાઈડ છે એના કારણેથી દેખાતું નથી. બાકી 4 સિંહની મુખાકૃતિ વાળું જે છે તે રાષ્ટ્રચિહ્ન આપણે અમલમાં મુકાય છે. ઓકે, અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતેને ઘોષિત કરવામાં આવ્યું. ઓકે, આગળ જોઈએ
આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાષ્ટ્રીય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકાર ઓકે આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાષ્ટ્રીય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્વની બાબતોનો સમાવેશ થાય છે. ઓકે, આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ ગણાય છે. ઓકે, આગળ જોઈએ તો કે બંધારણ સભાની મીટિંગ જે 1950 દરમિયાન હતી, એ મીટિંગનો અહીંયા તસવીર આપવામાં આવેલી છે. આ રીતની જે છે તે બંધારણ સભાની મીટિંગ યોજાઈ હતી. અને આગળ એક ફોટો છે, હજી જોઈએ તો આ જે છે તે જવાહરલાલ નહેરુ બંધારણ પર હસ્તાક્ષર કરી રહ્યા છે તે દરમિયાનનો ફોટો છે. તમે અહીંયા જોઈ શકો છો. આપણા બંધારણને પણ જે છે તે તમે જોઈ શકો છો અહીંયા, અને એમના ઉપર હસ્તાક્ષર કરી રહેલા જવાહરલાલ નહેરુને પણ તમે જોઈ શકો છો. ઓકે, તો મિત્રો બસ આજના લેક્ચરમાં આટલી જ ઇન્ફોર્મેશન હતી, અને વધારે જે છે તે આપણે આગળ ચેપ્ટરને ચલાવીશું, જેમની અંદર આપણે બંધારણની ઘણી બધી બાબતો, અને એમાંની એક એટલે કે આમુખ શું છે, તમારો નવો ટોપિક, આ ચેપ્ટરનો નવો ટોપિક આમુખ શું છે એના વિશેનું આપણે વાત કરવાની છે. તો એ લેક્ચર જોવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરવી પડશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખો, જેથી નવો વિડીયો તમારી સુધી તરત જ પહોંચી જાય. તો ચાલો ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.